હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું રૂપાલી દવે, આપની હોસ્ટ. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મતલબ શું? જય શ્રી કૃષ્ણ એટલે તમારો વિજય થાય, તમારી અંદર મારો વિજય થાય. દરેક વ્યક્તિને વિજયની કામના હોય, પણ વિજય પ્રત્યેકને નથી મળતો. વિજયનો રથ છે, એ વિજય છે, શબ્દ છે, એ નામમાં જ સીમિત થઈ જાય છે, નામથી આગળ વધતો નથી. તો વિજય કોને મળે છે અને પરાજય કોને મળે છે? વિજય અને પરાજયની લડાઈમાં મહાભારતનું યુદ્ધ થયું. મહાભારત યુદ્ધમાં એટલું બધું મોટું યુદ્ધ થયું કે એ યુદ્ધમાં અસંખ્ય, એટલે એમ કહેવાય છે કે પૃથ્વી પર અત્યાર સુધી એટલો માનવ સંહાર નથી થયો, એટલા માણસો મરી ગયા હતા મહાભારતના યુદ્ધમાં. એટલે વિચારો કે કેટલું ભયાનક યુદ્ધ થયું હશે. હવે એ યુદ્ધ બધા, હવે એવા યુદ્ધ નથી ચાલતા. હવે યુદ્ધ કેવા યુદ્ધ ચાલે છે? હવે ચાલે છે મેદાન યુદ્ધ નથી ચાલતા. હવે ચાલે છે મગજના યુદ્ધ, મનના યુદ્ધ. મગજનું યુદ્ધ છે ને એ જ કરી શકે જેનામાં બુદ્ધિ હોય. જ્યારે માણસ કંટાળે ને ત્યારે શું કરશે? ત્યારે એનો બુદ્ધિનો ઉપયોગ નહીં કરે. ત્યારે શેનો ઉપયોગ કરશે? ત્યારે એના મનનો ઉપયોગ કરશે. પરંતુ રાજનેતા ને જ્યારે જીતવું હશે ને, જ્યારે વિજય મેળવો હશે ને, ત્યારે કોનો યુદ્ધ કરશે? એની બુદ્ધિનો ઉપયોગ કરશે. અને કોના મનનો ઉપયોગ કરશે? જનતાના મનનો ઉપયોગ કરશે. જનતાના મનનો ઉપયોગ થાય છે. અને જનતા છે એ દર વર્ષે ચૂંટણીના રિઝલ્ટ બાદ એ દર વર્ષે કોઈક ને કોઈક રીતે પોતાને છેતરાયેલી સમજે છે, માને છે, અને પોતે છેતરાઈ હોય એવું એને ફીલ થાય છે. આવું ઘણીવાર થાય છે, દર વર્ષે થાય છે, દર 5 વર્ષે થાય છે. આ 5 વર્ષે આ રિઝલ્ટ, તો બીજા 5 વર્ષે બીજું રિઝલ્ટમાં કોઈ ફરક નથી પડતો. રિઝલ્ટમાં જનતા તો હંમેશા છેતરાય જ છે. કાં તો લોભ લોભાવણી જે ભૂલભુલામણીની જે લોભ લોભાવણી શરતો છે એમાં છેતરાઈ જાય છે, અને કાં તો છેતરાઈ જાય છે વચનોથી. આ વચનોને છેતરવા માટે નેતા કોનો ઉપયોગ કરે છે? માણસના મગજનો ઉપયોગ કરે છે. જેની જનતાનું મગજ નબળું ને એ દેશ છે ને, એમાં વિદેશી આક્રમણો થાય એમ, અને વિદેશી લોકો એ દેશ ગુલામ બને, એમાં કોઈ ફરક જ નથી. એ થાય છે, એ થવાનું જ છે. આજે તમે વિકાસના કાર્યો કે વિકાસને તમે મહત્ત્વ ન આપો, અને તમે મુફ્તની રોટી, મુફ્તનું મકાન, મુફ્તની તમે વસ્તુનું કરશો, તો એ તમે પ્રજા સહન કોને કરવું પડશે? રાજનેતાને સહન નથી કરવાનું. રાજનેતાએ તો લોભાવણી શરત આપી અને પોતાના ઘરમાં બેસી ગયા. પણ શું તમને આપેલી એ લોભાવણી શરત મુજબ તમને એ ફંડ મળ્યું? તમારા ઘર એ ફંડ મળ્યું? પહેલાં 15 લાખની લોભાવણી શરતમાં પ્રજાએ 10 વર્ષ સુધી એક રાજનેતાને ચૂંટ્યો, 10 સંપૂર્ણ બહુમતીથી ચૂંટ્યો, ને 15 લાખ 10 વર્ષ સુધી ન આવ્યા એટલે પ્રજા થાકીને કંટાળી ગઈ. કીધું કે હવે આપણે કંઈ 15 લાખ રૂપિયા મળવાના નથી. હવે બીજો પક્ષે લોભાવણી શરત આપી 10 લાખની, વર્ષે 10 લાખ, દર મહિને પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક જનતાના ખાતામાં 8,500 આવશે. એવી શરત, એવું વચન પ્રજાને આપ્યું. આ વચનને કારણે પ્રજાએ ફૂલ બહુમતી આપી એને સ્ટેટમાં, અને એને બધી જગ્યાએ ગ્રીન કરી દીધું. હવે થાય છે એવું કે પ્રજા પોસ્ટ ઓફિસના ખાતા ખોલાવડાવી નાખ્યા. ખાતામાં લોકો એના પૈસા 8,500 રૂપિયા લોકો લેવા જાય છે, અને પોસ્ટ ઓફિસવાળા ના પાડે છે. ત્યારે પ્રજાને એમ થાય છે કે હવે આપણે છેતરાઈ ગયા, હવે શું કરશું? તો આવા કિસ્સા માત્ર એક સ્ટેટમાં નથી બનતા, પ્રત્યેક સ્ટેટમાં બને છે. જો તમે હૃદયથી એવું વિચારશો કે મુફતમાં બધું મળી જશે, મુફતનું બધું ખાવાનું ખાઈ જ શકશું, તો એ નથી મળતું. કારણ કે એ મળે છે માત્ર ભ્રષ્ટાચારી લોકોને જ મળે છે. આપણા જેવા સિમ્પલ સિમ્પલ મધ્યમ વર્ગ લોકોને કે ગરીબ લોકોને મફતની વસ્તુ કશું નથી મળતી. આપણા જેવા ગરીબ લોકોને અને મધ્યમ વર્ગીય લોકોને માત્ર મળે છે તો મફતના વચનો, જે વચનોમાં કોઈ સચ્ચાઈ નથી હોતી, જે વચનો એકદમ ખોટા જ હોય છે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણા માટે એક જ વિકલ્પ છે કે આપણે આપણો ધંધો, આપણો રોજગાર, આપણું જીવન એ સુખ અને શાંતિથી ચાલતું હોય એવા પક્ષને ચૂંટવું જોઈએ. એને જ
આપણે મત દેવો જોઈએ. ભગવાન તમને વારે વારે કહેવા નહીં આવે કે યુદ્ધ કર, શસ્ત્ર ઉઠાવ અર્જુન, સામે કૌરવ ઊભા છે, એમ ભગવાન વારે વારે કહેવા નહીં આવે. એ તમારે સમજવું પડશે. હું રૂપાલી દવે આપ સૌની રજા લઉં છું.